12 વિષયશાસ્ત્ર એમાં આપણે પાઠ નંબર 1 અર્થશાસ્ત્ર માધ્યમ એનો આપણે અભ્યાસ કરીશું. પણ અભ્યાસ કરતા પહેલા આપણે એ જાણી લઈએ કે બોર્ડમાં પાઠ નંબર 1 માંથી એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખ પાઠમાંથી કેટલા ગુણ ભાગો પૂછાય છે આપણે જોઈ લઈએ. તો અહીં આપેલું છે કે 1 માર્કનો 1 પ્રશ્ન, 2 માર્કના 2 પ્રશ્ન, ટોટલ 4 માર્ક, 3 માર્કનો 1 પ્રશ્ન, ટોટલ 3 માર્ક. અને આ પાઠમાંથી કુલ આપણે 8 માર્કનું પૂછાઈ શકે છે. તો આપણે અર્થશાસ્ત્રમાં આલેખ આ પાઠ છે એની અંદર કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે એ આપણે જોઈએ. જનરલી આપણે ખબર છે કે આકૃતિ, આલેખ આ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આકૃતિનો અર્થ, વ્યાખ્યા, આલેખનો અર્થ, વ્યાખ્યા અને આકૃતિ અને આલેખનો તફાવત એ પણ મહત્વનું છે. તદુપરાંત આગળ આપણે જોઈએ તો આકૃતિના પ્રકારો છે, આલેખના પ્રકારો, તદુપરાંત વર્તમાન ટેકનોલોજી એટલે કે આધુનિક ટેકનોલોજીમાં આકૃતિ અને આલેખનું મહત્વ, લાભ અને ગેરલાભ એટલે કે કોમ્પ્યુટર ટેકનોલોજીની અંદર આકૃતિ અને આલેખના લાભ અને ઇન્ટરનેટ ટેકનોલોજીની અંદર આકૃતિ અને આલેખના લાભ અને ગેરલાભ એના વિશે પણ આ પાઠની અંદર આપણે સમજવાનું છે. અને છેલ્લે ડેટા સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક જેને આપણે સીડી કહીએ છીએ કે જેની અંદર આપણે વિડિયો, ફિલ્મ, ગીત બધું આપણે ડાઉનલોડ કરીને આપણે જોઈને સાંભળી શકીએ છીએ. તો છેલ્લે આ પાઠની અંદર જે ડેટા સીડીની ટૂંકનો છે એનો પણ આપણે અભ્યાસ આ પાઠની અંદર કરવાનો છે. તો સૌથી પહેલા આપણે દસ્તાવેજથી સ્ટાર્ટ કરીએ. પૂર્વ ભૂમિકા આપણે જોઈએ તો અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ શા માટે જરૂરી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રના જે નિષ્ણાતો છે, તદુપરાંત આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે અને અનેક સંસ્થાઓ છે એ સમયાંતરે શું કરે છે તો કે અનેક પ્રકારના આંકડાઓ બહાર પાડતા હોય છે. તો ઘણી વખત આ આંકડાઓ છે એ સામાન્ય નાગરિકો છે એ સમજી શકતા નથી અથવા અભણ વ્યક્તિ છે એને આંકડા સમજવામાં તકલીફ થાય છે. તો એના માટે કેનો સહારો હોય છે? એના માટે આકૃતિ અને આલેખ બે પ્રકારના ચિત્રનો સહારો હોય છે. હવે એનું કારણ શું કે આ બે પ્રકારના ચિત્ર દ્વારા સામાન્ય નાગરિકને અથવા અભણ વ્યક્તિને આ આંકડાઓની જે માયાજાળ છે એ સરળતાથી આકૃતિના આલેખ દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આકૃતિ અને આલેખનો અર્થ, વ્યાખ્યા અને તફાવત સમજીશું. મેં અહીંયા તફાવત સ્વરૂપે આપણે એક જ પ્રયત્ને 3 વસ્તુ સમજવાનો આપણે કોશિશ કરી છે. તો એમાં સૌથી પહેલા વ્યાખ્યા પણ આવી જશે, અર્થ પણ આવી જશે અને તફાવત પણ આવી જશે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો આકૃતિની વ્યાખ્યા. તેમાં આપેલું છે કે આકૃતિની વ્યાખ્યાની અંદર આપણે જોઈએ તો કે જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય. હવે સ્વયં સ્પષ્ટ એટલે શું કે જે પ્રત્યક્ષ રીતે તમે જોઈ અને એને સમજી જાવ એ માહિતીને શું કહેશું આપણે? સ્વયં સ્પષ્ટ. એટલે કે જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય તે માહિતીનું આપણે ચિત્ર દ્વારા નિરૂપણ, જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય તે માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ આપણે કરશું એને શું કહેશું આપણે? તો કે આકૃતિ. આ એને શું કહેતો કે વ્યાખ્યા. એ રીતે આપણે આલેખનો અભ્યાસ કરીએ કે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, સ્વયં સ્પષ્ટ ન હોય એનો મતલબ કે એને જોઈને આપણે ડાયરેક્ટલી કંઈ ખ્યાલ ન આવતો હોય, પરોક્ષ રીતે કંઈક કહેવા માંગતી હોય પણ આપણને અંદાજો ન આવતો હોય, તો એ માહિતી જ્યારે સ્વયં સ્પષ્ટ ન હોય એ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ એટલે શું કહેશું આપણે? આલેખ. ફરીથી જોઈ લઈએ કે જે માહિતી સ્વયં સ્પષ્ટ નથી, જે માહિતી સ્વયં સ્પષ્ટ નથી એ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ એટલે શું કહેશું આપણે? એને આલેખ. આ એની શું કહેતો કે વ્યાખ્યા. આ વ્યાખ્યા આપણે એક માર્કની અંદર પણ પૂછાઈ શકે છે. હવે ત્યારબાદ તફાવત સ્વરૂપે આપણે આગળ વધીએ તો કે આકૃતિ છે કે જ્યારે માહિતી અસતત માહિતી આપેલી હોય, કે જ્યારે માહિતી અસતત આપેલી હોય ત્યારે તેના માટે આપણે શું દોરવાનું છે તો કે આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો આ અસતત માહિતી એટલે શું એ તમારે પહેલા સમજવું પડે. જનરલી આપણે ખબર છે કે ધોરણ 10 ની અંદર આંકડાશાસ્ત્રના દાખલાઓ આવી ગયા છે, એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. ધોરણ 11 ની અંદર પણ આપણે આંકડાશાસ્ત્ર વિશે ભણી ગયા છે. એટલે અસતત અને સતત છે એટલે તમને ખ્યાલ છે, છતાં પણ આપણે સમજવું જરૂરી છે. આમાં એમ કીધું છે કે અસતત માહિતી જ્યારે આપેલી હોય, અસતત માહિતી વિતરણ જ્યારે આપેલું હોય ત્યારે આપણે શું દોરીશું તો કે આકૃતિ. પણ અસતત એટલે શું એ સમજવું આપણે જરૂરી છે. તો મેં
માટે પણ એક કોષ્ટક દોરેલું છે કે અસતત માહિતી એટલે કે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ એ છે કે જેની માહિતી 4 8 10 અને 12 આ રીતે એને આપેલી છે કે આ માહિતી સતત કન્ટિન્યુઅસ જોડાયેલી નથી, આમાં વચ્ચે ઘણા બધા ડિફરન્સ અથવા ઘણા બધા ગેપ આવેલા છે, તો આ માહિતીને કેવું કહીશું તો કે અસતત. તો આ માહિતી માટે આપણે શું કરીશું તો કે આકૃતિ. એવી જ રીતે આપણે આલેખની અંદર આપણે વાત કરીએ કે જે આપણે સતત માહિતી આપેલી હોય અથવા જે સતત માહિતી આવૃત્તિ વિતરણ હોય એના માટે આપણે શું કરીશું તો કે આલેખ. પણ એના માટે તમારે સમજવું પડે કે સતત માહિતી આવૃત્તિ વિતરણ કોને કહેવાય. તો એના માટે પણ નીચેનું કોષ્ટક આપેલું છે, તમે જોઈ શકો છો કે આ સતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક આપેલું છે. તો એની અંદર 0 થી 10 10 થી 20 થી 30 30 થી 40. તો કે આની અંદર શું થાય તો કે આની અંદર સતત એટલે કે કન્ટિન્યુ માહિતી અહીંયા કેરી ફોરવર્ડ આગળ વધે છે. અહીંયા કોઈ પણ જાતના ટુકડા પાર્ટ કાંઈ પડતા નથી. તમે જોઈ શકો છો કે 0 થી 10 છે, ત્યારબાદ સીધું ડાયરેક્ટલી 10 થી જ શરૂઆત થાય છે. તો 10 થી 20 20 થી 30 આમાં કોઈ જગ્યાએ કોઈ ગેપ આપણને જોવા મળતો નથી. તો આ માહિતી કેવી રીતે તો કે સતત. તો સતત માહિતી માટે શું દોરશું આપણે આલેખ. ત્યારબાદ સ્કેલ માપ જરૂરી છે. જો આકૃતિ ને આલેખ બંને માટે સ્કેલ માપ જરૂરી છે, તો સ્કેલ માપ આકૃતિ માટે જરૂરી છે. હવે આપણે સ્કેલ માપ એટલે શું એનો આપણે થોડોક અભ્યાસ કરી લઈએ, બાકીના લેક્ચરમાં આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. ઓકે, તો સ્કેલ માપ એટલે શું? ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આ માહિતી આપણને આપેલી છે. સ્કેલ માપ કેના આધારે નક્કી કરી શકાય કે જે વસ્તુની માહિતી આપેલી હોય એના આધારે આપણે સ્કેલ માપ નક્કી કરી શકીએ. તો સ્કેલ માપ ઉદાહરણ તરીકે એક વ્યક્તિ છે એની માહિતી આપેલી છે 4 8 10 અને 12. જે માહિતી આપેલી હોય જેવી પ્રકારની હોય, મોટી આવૃત્તિ હોય તો મોટો સ્કેલ માપ લેવાનો, નાની આવૃત્તિ હોય તો આપણે નાના સ્કેલ માપ લેશું. અહીં આપણે માહિતી કેવી છે તો કે નાની છે 4 8 10 અને 12. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ સ્વરૂપે મેં આપણે આલેખ દોરેલો છે, એમાં પણ મેં આપણે સ્કેલ માપ લીધેલો છે. તો સ્કેલ માપ કેટલો લીધેલો છે તો કે 0 થી 5 5 થી 10 10 થી 15 15 થી 20. તમારે જોઈ લેવાનું કે છેલ્લે કે આપણે ક્યાં સુધી અટકવાનું છે. અહીંયા મેં સ્કેલ માપ કેટલો લીધેલો છે તો કે 1 એકમ બરાબર 5 સેન્ટીમીટર. કારણ કે માહિતી જ કેવી છે તો કે નાની છે અને સ્કેલ માપ પણ કેવો લીધો મેં નાનો. તો આ જે આપણે લેશું એને શું કહેશું આપણે સ્કેલ માપ. શું કહેશું આપણે સ્કેલ માપ. અને સ્કેલ માપ હંમેશા આલેખની જમણી બાજુએ લખવો ફરજિયાત છે. તમે કઈ રીતે લખી શકશો તો કે 1 એકમ બરાબર તમે જે સ્કેલ માપ લ્યો, અહીં આપણે 5 લીધેલું છે તો આપણે શું લખશું 1 એકમ બરાબર 5 સેન્ટીમીટર. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે આકૃતિની અંદર જોઈએ તો કે આંકડાશાસ્ત્રના સાધનોના ઊંડા જ્ઞાનની જરૂર પડે. કારણ કે આકૃતિ શું છે તો કે સ્વયં સ્પષ્ટ છે, પ્રત્યક્ષ આપેલી છે. તો એમાં આપણે આંકડાશાસ્ત્રના સાધનોના ઊંડા જ્ઞાનની આપણને જરૂર નથી. પરંતુ આલેખ છે એ પરોક્ષ છે, પરોક્ષ માહિતી માટે આપેલું છે. તો એ પરોક્ષ માહિતી માટે આપેલું હોય તો એના માટે આપણે આંકડાશાસ્ત્રના સાધનોના ઊંડા જ્ઞાનની ખૂબ જ જરૂર આપણને પડે છે. એટલે આલેખ દોરવું હોય તો એના જે આંકડાશાસ્ત્રના ટોટલી જે કંઈ પણ સાધનો છે એનો આપણે ઊંડા જ્ઞાનની જરૂર ફરજિયાતપણે પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને આકૃતિ અને આલેખની વ્યાખ્યા, અર્થ અને તફાવત આપણે એક જ પ્રયત્ને આપણે રજૂ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આકૃતિનો અર્થ પણ પૂછાઈ શકે છે, વ્યાખ્યા પણ પૂછાઈ શકે અને આકૃતિ અને આલેખનો તફાવત પણ 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આકૃતિ છે એ શા માટે દોરવામાં આવે છે. તમે 2 થી 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે આકૃતિ એટલે શું અને આકૃતિ શા માટે દોરવામાં આવે છે. તો આપણને ખબર છે કે આકૃતિ શા માટે દોરવામાં આવે છે કે અનેક વિજ્ઞાપન કંપનીઓ છે અને વિજ્ઞાપન કંપનીઓ છે એ પોતાની જાહેરાત માટે આવી આકૃતિ, આવા ચિત્ર પસંદ કરી અને પોતાની પ્રોડક્ટ વેચવાના પ્રયત્ન કરતા હોય છે. તમે જોતા હશો કે મોટા મોટા હોર્ડિંગ્સ છે, મોટા મોટા બોર્ડ્સ છે, બેનર છે, એમાં આ સરસ મજાની આકૃતિ દોરી અને એ પોતાની પ્રોડક્ટ વેચવાના પ્રયત્ન પણ કરતા હોય છે. તો એના માટે તેનો ઉપયોગ થાય તો કે આકૃતિ. ત્યારબાદ રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એના અલગ અલગ ખાતાની અલગ અલગ માહિતી માટે પણ શું કરવામાં આવે તો કે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે.
અને છેલ્લે કોઈ પણ અટપટો વિષય હોય અથવા અઘરો વિષય હોય તો પણ આપણે આકૃતિ દ્વારા સમજાવી શકાય છે. એવી જ રીતે બીજો પ્રશ્ન થાય છે આપણે આલેખ કે આલેખ એટલે શું? જે વ્યાખ્યા આપણે સમજીએ અને શા માટે દોરવામાં આવે છે કે અઘરા સિદ્ધાંતો કે અઘરા સિદ્ધાંતો અર્થશાસ્ત્રના હોય તેને સમજવા માટે આપણે શું કરવું પડે તો કે આપણે ફરજિયાતપણે આલેખ દોરવો પડે છે. ત્યારબાદ કોઈ એક પર્ટિક્યુલર ક્ષેત્રની અંદર સમગ્રલક્ષી આપણે અભ્યાસ કરવો છે કે આખા ક્ષેત્રનો સમગ્રલક્ષી આપણે અભ્યાસ કરવો હોય તો એના માટે આપણે શું કરવું પડે તો કે આલેખનો ઉપયોગ કરવો પડે છે. અને છેલ્લે અલગ અલગ ક્ષેત્રો જેમ કે ખેતી છે, ઉદ્યોગ છે, તો આ બધા અલગ અલગ ક્ષેત્રોના અભ્યાસ માટે અથવા તો લાંબા અને ટૂંકા ગાળાના જે કંઈ પણ પરિવર્તનો આવતા હોય જેમ કે તેજી છે, મંદી છે, તો આ પરિવર્તનો માટે પણ આપણે આલેખનો ઉપયોગ કરી શકાય છે. તદુપરાંત હવે આપણે આગળ શું જોશું તો કે આકૃતિ અને આલેખનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, એ પહેલા આપણે ફરીથી નાનકડું રિવિઝન કરી લઈએ કે તફાવત રૂપે સૌથી પહેલા આપણે જોઈએ તો કે આકૃતિની વ્યાખ્યા કે જે માહિતી સ્વયં સ્પષ્ટ સ્વયં એટલે કે પ્રત્યક્ષ તમને સમજાવે એ માહિતી માટે શું દોરવામાં આવે છે? આકૃતિ. હવે આલેખની આપણે વ્યાખ્યાની વાત કરીએ કે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય. સ્વયં સ્પષ્ટ ન હોય એનો મતલબ શું કે જે પરોક્ષ રીતે તમે સમજાવતી હોય પણ ડાયરેક્ટલી સમજાવવા તમે ન આવતી એ માહિતીને શું કહેશું આપણે? સ્વયં સ્પષ્ટ. અને એના માટે આપણે શું દોરશું તો કે આલેખ. એનો મતલબ કે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તેનું ચિત્ર દ્વારા નિરૂપણ એટલે શું તો કે આલેખ. હવે બીજો પોઈન્ટ છે અસતત માહિતી જ્યારે આપેલી હોય ત્યારે આપણે શું દોરીશું તો કે આકૃતિ. હવે અસતત માહિતી એટલે કેવી તો કે શું આ કોષ્ટક આપેલું છે કે જે માહિતી કન્ટિન્યુઅસ ચાલતી ન હોય એમાં થોડા ઘણા ફેરફારો આવતા હોય વચ્ચે એ માહિતીને કેવી કહેશું આપણે? અસતત માહિતી. તો આવી અસતત માહિતી માટે જે આપણે દોરવામાં આવે છે એને શું કહેશું આપણે? આકૃતિ. એવી રીતે આપણે આલેખની વાત કરીએ તો સતત માહિતી વિતરણ આપણને આપેલું હોય એના માટે આપણે શું દોરશું તો કે આલેખ. હવે સતત માટે સમજવા માટે શું કરશું? એક કોષ્ટક આપણને આપેલું છે. સતત એટલે કેવું તો કે કન્ટિન્યુઅસ ચાલુ છે, એમાં કોઈ ગેપ ના આવે. જેમ કે 0 થી 10 છે તો 10 અહીં પણ આવેલા છે અને ઈ કેરી ફોરવર્ડ અહીંયા પણ થયેલા છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30 આમાં કોઈ પણ પ્રકારે વચ્ચે ગેપ આપણને આવેલા નથી. સરખે સરખા ડિસ્ટન્સે જોડવાયેલા છે. તો આ માહિતી કેવી થઈ ગઈ તો કે સતત માહિતી. તો આ સતત માહિતી આવૃત્તિ વિતરણ માટે આપણે શું દોરીશું તો કે આલેખ દોરીશું. ત્યારબાદ બીજો પોઈન્ટ છે સ્કેલ માપ જોડવું. હવે વિદ્યાર્થી મિત્રો, સ્કેલ માપ શું છે એ પહેલા આપણે સમજવું પડે ફરીથી. તો અહીં એક માહિતી આપેલી છે એ માહિતીના આધારે અહીં આપણે નાનકડી આકૃતિ દોરેલી છે. તમારે સ્કેલમાં દાખલાની અંદર જે રીતે આપણે આલેખની માહિતી આપેલી હોય એ રીતે નક્કી કરવું પડે. અહીં આપણે માહિતી છે એને આંકડા નાનકડા છે એટલે આપણે સ્કેલમાં અહીંયા નાનકડું લીધેલું છે. જોઈએ આપણે અહીંયા 4, 8, 10, 12 એ રીતે માહિતી આપેલી છે એટલે મેં પણ અહીંયા સ્કેલમાં છે 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 એટલે કે 5 પાર્ટ સ્કેલમાં લીધેલો છે. એ માહિતી પર નિર્ભર કરે છે, બરાબર છે? તો અહીંયા આપણે સ્કેલમાં છે એ 5 પાર્ટ લીધેલો છે અને પરીક્ષાની અંદર ખાસ તમારે સ્કેલમાં છે એ આકૃતિ જ્યારે આલેખ દોરો ત્યારે જમણી બાજુ ખાસ લખવાનું છે. કઈ રીતે લખવાનું તો 1 એકમ બરાબર 5 સેન્ટીમીટર. મેં અહીંયા 5 લીધેલું છે એટલે શું લખશો આપણે? 1 એકમ બરાબર 5 સેન્ટીમીટર. માહિતી વધારે મોટી હોય તો સ્કેલમાં વધારે પણ લઈ શકો છો. જેટલો સ્કેલમાં લ્યો એટલું જમણી બાજુ આલેખની અંદર લખવું જરૂરી છે. હવે ત્રીજું છે ચોથો પોઈન્ટ છે આંકડાશાસ્ત્રના સાધનોના ઉદાહરણની જરૂર નથી. કારણ કે આકૃતિ કેવી માહિતી માટે ઉપયોગી થાય તો કે સ્વયં સ્પષ્ટ કે જેને આપણે ડાયરેક્ટલી સમજી શકીએ છીએ. ડાયરેક્ટલી સમજી શકીએ છીએ એટલા માટે આંકડાશાસ્ત્રના સાધનોના ઉદાહરણની આપણને જરૂર પડતી નથી. પરંતુ આલેખ કેવી માહિતી માટે કામ કરે છે તો કે સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતી માટે આપણને કામ કરે છે. એટલે કે જે પરોક્ષ રીતે સમજાવવાનો આપણને પ્રયત્ન કરતા હોય છે. એટલે એના માટે શું છે તો એના માટે આપણે આંકડાશાસ્ત્રના સાધનોનો ઊંડાણની જરૂર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આકૃતિ અને આલેખ નું મહત્વ આપણે સમજીએ. આકૃતિ અને આલેખ છે એ શા માટે તો કે આકૃતિ અને આલેખ એ અટપટા હોય કોઈ અઘરા વિષય હોય એના અભ્યાસ માટે પણ આપણને જરૂર છે. શા માટે? કારણ કે આપણે પ્રસ્તાવનામાં જોયું કે સામાન્ય નાગરિકને આવા
એના માટે પણ શું જરૂરી છે તો કે આકૃતિ અને આલેખ પણ જરૂરી છે. તદુપરાંત કોઈ એક ક્ષેત્ર છે એનો સમગ્રલક્ષી અભ્યાસ કરવો હોય, એક ક્ષેત્રનો પણ પેટા ક્ષેત્રનો આપણે અભ્યાસ કરવો હોય એના માટે પણ શું જરૂરી છે તો કે આકૃતિ અને આલેખ જરૂરી છે. તદુપરાંત કોઈ પણ એકમના લાંબા અને ટૂંકા ગાળાના જે કંઈ પણ વલણો આવતા હોય છે, ફેરફારો આવતા હોય છે, એનો અભ્યાસ કરવા માટે પણ શું જરૂરી છે તો કે આકૃતિ અને આલેખ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના પાઠમાં આપણે શું જોવાનું તો કે આગળના પાઠની અંદર આકૃતિ અને આલેખને ધ્યાનમાં રાખવાની બાબતો, આકૃતિના પ્રકારો, આલેખના પ્રકારો અને ઇન્ટરનેટ ટેકનોલોજી, કોમ્પ્યુટર ટેકનોલોજી અને કોમ્પેક્ટ વિશે આપણે